પરાણે નિયમ થોપતા, જો પરાણે પાડવા જશો ને તો તમારી પત્ની એવી હશે ને તો એવું કે ભાઈ તારા કરવું હોય તો કરા બધું, હું નહીં પાડું, હું તો જઉં છું મારા ઘેર પિયર, તો પાછું તૂટી જાય. એટલે પ્રેમથી કહેજો. ના સમજે તો મને માતા પ્રાર્થના કરજો, એનથી ના સમજે તો પછી છે ને રોજ માતાઓ પ્રાર્થના કરી રાખજો, એક દાડો સદબુદ્ધિ આવી જશે. બરોબર ને? હા ને કે છે કે માડીએ કીધું છે એટલે લાવો આપણે પડાવવાનું જ. પરાણે પરાણે કોઈ નિયમ થોભાય. હવે પાંચમી વાત, તમે જો કૃપા જોતી હોય ખરેખરમાં દેવની, તો ભલે તમને આખો દિવસ નોકરી ધંધો કરતા હોય, હું માનું છું કે તમે સંસારમાં છો 24 કલાક કે તપસ્યા કરવાના નહીં, અને કોઈનાથી થાય નહીં, તો એના રસ્તા કંઈક હોય છે. માતાજીની કૃપા મેળવવા માટે, માતાજીને પ્રાપ્ત કરવા માટેના. તો તમે સંસારમાં છો, તમારે નોકરી સવારમાં ઉઠી નોકરી ધંધા કરવા જવું, કમાવા જવું, નકર માતા માતા કરીને બેહી રહ્યો તો ઘેર તમારું બૈરું નાહી જાય. આખો દાડો માતા માતા કરે, કોમ ધંધો કરતી નહીં. હું તો જઉં છું કે ઘેર મારા થાય કે નહીં, તૂટી જાય સંબંધ. પણ તમે દીવાબત્તી સવારમાં એક ટાઈમ કરો કે હોજે એક ટાઈમ કરો કે કોઈ 2 ટાઈમ કરે, પણ જે તે તમે નોકરી ધંધો કરતા હોય ત્યાં ઘણા પ્રવચનોમાં વાત કીધી છે, પણ હંમેશા રોજે રોજ થોડી થોડી વાત કહેતી રહીશ તો કોઈના મગજમાં વાત ઘૂસી જશે ને, અને એ કદાચ પાલન થઈ ગયું ને તો હું માતા એવું કહું છું, તમારે આ જીવન નહીં, તમારે ભવ છે ને, કદાચ હંગાત ના રાખું ને તો મને મેરડીને કહેજો. નોકરી ધંધો જે તે કરતા હોય તો એમાં ઈમાનદારી રાખજો ને. આ ગયા પ્રવચનમાં કીધું તું ને. પછી કે જમાનો એવો છે 2 નંબરિયું કરી લેવા દો, ચીટિંગ કરી લેવા દો, બેમાની કરી લેવા દો, શેઠિયાને ખબર નહીં ચોરી કરી લેવા દો. શેઠિયો નહીં જોડતો હોય પણ શેઠિયાની કુળદેવી એનો ભગવાન જોડતો હશે. જોણા કે નહીં? આ તમે કોઈ ધંધો કરતા હોય, કોઈ નોકરી કરતા હોય, તો નોકરી પર કદાચ શેઠિયાને ખબર ના હોય અને કોઈ દીકરો એવું કે લાવ કોઈ નહીં જોતું, ખીચામાં ગાળ લઉં, ભલે કેમેરાની સીસીટીવી કેમેરાથી બચી જશો, પણ એ શેઠિયાનું જે તે આરાધ્ય દેવ, એ શેઠિયો જે દેવને માનતો હશે, હનુમાનજીને માનતો હોય, શંકરને માનતો હોય કે કુળદેવીને માનતો હોય, એ જે તે એનું દેવ હશે ને, એના સીસીટીવી કેમેરામાં તમે કેદ થઈ જશો ને, થઈ જવાય ને. જેમ કે માતા તો ભગવાન તો 24 કલાક હાજરા હજુર જ. શાયદ તમારે એવું નહીં માનો કોઈ નહીં જોતું, 24 કલાક કેમેરો બધા ઉપર. હવે તમે આવા પૈસા ચોરીના, બેઈમાનીના, ચીટિંગના પૈસા ઘેર લઈને જાઓ અને ઘેર ભોણું બનાવો અને તમારી માતાજીને ધરાવો, તમારી ચામુંડ માતા નાહી જાય. લુચ્ચા તાર ખાવું જ થા, આવું ચોરીનું હું ના ખાઉં. ખાય ના ખાય? ના ખાય ને, એને પહોંચે ના પહોંચે ને. હા, તો એટલે આપણે સુધરી જવું. જે તે ભગવાન માતાજીની કૃપાથી, મહેનતથી જે તે મળતું હોય એમાં સંતોષ. ભલે થોડી તકલીફ પડે ને, હું માનું છું, થોડી તકલીફ પડે ને તોય મારા ભરોસે છે ને થોડું વેઠી લેજો. જો એવા અજવાળા કરીશ અને એવા સુખના દાડા બતાવીશ ને કે તમે છે ને ગોડા તમારી કુળદેવીને ભૂલી જશો, એટલી વાર મને માતાને યાદ રાખશો. જેમ કે આજે શું કે છે લોકો, માતાજીના પારે દાન કરે, મોટા મોટા નિવેદ કરે, હોનાના 76 ચડાવે અને જાત જાતના, કદાચ તમે જોવો છો આજના જમાનામાં કે ફલાણા ભાઈએ
માતાજીના નામે 1 કરોડ રૂપિયા લખાયા. તેવા કોકના નેહાકાના ચીટિંગ કરીને ચોરી કરીને અહીં 1 કરોડ રૂપિયા લખાવે ને અને એનું મંદિર જો હું બનાવું ને તે મારા મંદિરના ઘુમ્મટ ઉપર કડિયુગ બેહી જાય. આ સત રે, આજ મંદિર નહીં પણ સત જો, પણ એ હોનાનું મંદિર બની જાય. પણ એ હું માતા ના રહું, બનાવું તો તમારા ઘેર તમારી માં ભલે એક નોના અમથા ગોખલામાં બેઠી છે, પણ એ જાગતી જ્યોત છે. આ વાત ફરી કીધી, બરોબર? તો એને ભોણું ધરાવવાનું હોય, એને કોઈ પણ વ્યવહાર કરવાનો હોય, એને લાડ એનું બનવાનું હોય, તો આ ચીટિંગ છોડી દેવી, બેમાની છોડી દેવી. છોડી દેશો ને? તમે એક ઈચ્છા કરો ને, મારી બહુ ભૂવા કર્યા આવો, ભૂવા મેળ દેવા, મેલવાડી ભૂલાડ દેશ ભૂવા. આ પાલન ખાલી છે ને ટ્રાય કરવા, ટ્રાય કોઈ એવું કહેતો હોય ને કે મારી આ કરીએ તો અમને લાભ થશે, આ તો ટ્રાય કરવા ખાલી 6 મહિના પાડી જો, ટ્રાય કરવા. અને ટ્રાય કરવામાં છે ને તમને એવી લગણી લાગી જશે ને કે માતા વગર ચાલશે. તમે જે વસ્તુની ઈચ્છા કરતા એ બધું હોમેથી આવશે. આવશે કે નહીં? હજુ અનુભવ નહીં એટલે હા પાડો છો. અનુભવ થશે ત્યાં ખબર પડશે, બરોબર? એટલે દરેક દીકરા દીકરીઓ બધાય તમારા જીવનમાં ઈમાનદારી જાળવી. કોકના કદાચ 200 રૂપિયા વધારે આવી જાય ને, લાઈન ચાલશે, હાલ લેવાના. શી ખબર માતા જ પરીક્ષા કરે તમારી? શી ખબર હું મેરડી તમારી પરીક્ષા કરું? કેમ કે મેં તમને ભણાયું, મેં તમને આ પાઠ શીખવાડ્યો, મેં આ અભ્યાસ કરાયો, મેં આ વિષય ભણાયો, અને એ વિષય ભણાવવા માટે જે સાહેબ ભણાવે ને એ જ સાહેબ પરીક્ષા કરે, તો એ પરીક્ષા કરવા હું મેરડી જ આવી તો 200 રૂપિયા મેં જ વધારે આલ્યા તો. અને ભાઈ એ ટાઈમે કદાચ લાઈન ચાલશે, કોઈ નહીં જોતું, એ દાડું મેરડી કહો ખટ તારું કામ નહીં. એ તો ઈમાનદારી હોય ને જેના, એને મારા જેવી મેરડી શંકર, નહીં તો એવા નુગરા માણસો ના મળે. હું તો માતાની કૃપા નહીં, માતા પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવું છું. આ મારી જોડે બધું માગો છો તો મને જ માગી લો. શું ના મળે? શું ના મળે કહો? હું મારી જોડે બધું માગી શકતા હોય, બધું પૂરું થતું હોય તો મને જ માગી લો. તો એટલે મને ઘેર બેહાડવાની વાત નહીં કે મને તમારે ઘેર બેહાડજો. મારા જેવી માતા તમારે ઘેર છે, બરોબર? એટલે આ જાળવી રાખજો. રાડો પાડી પાડીને કહો મારા દીકરાનો અવાજ બેહી જાય છો. કેમ આટલું બોલું છું? કે કંઈક કરતા મારી વાત આ લાખો માણસોમાંથી કદાચ 1000 લોકોએ જો પાલન કર્યું અને એ સુખી થયા ને, એટલે આ મારું બોલેલું સફળ થઈ ગયું. મારી આ કરેલી સેવા ભગવાનના દરબાર સુધી લખાઈ છે. થાય કે નહીં? હું એટલે બોલું છું, નકર મને શોખ થતો. હવે બીજી રહી વાત, એ તો પાલન રાખજો તો તમારી કુળદેવના વાલા બનશો. બીજી ગયા રવિવાર વાત કરી હતી કે ભલે ફેશનનો જમાનો રહ્યો, પણ તમારા પહેરવા ઓઢવામાં થોડી મર્યાદા રાખવી. પછી પેલા આજના ફેશન વાળા પેન્ટ ફાટલા ના પહેરતા. લખન માતા કહે છે કે હારો આ તો જોકર જેવો લાગે. સુધરવું પડે ને. 4 બટન ખુલ્લા રાખીને દેવી શક્તિ ભગવાનની આગળ જવાય? ચશ્મા પહેરીને દેવી શક્તિ ભગવાનની આગળ જવાય? અને દીકરીઓ મર્યાદા રાખી અને પછી મંદિરમાં જઈએ કશ. પણ આ તો જમાનો હવે શું કહું, દુપટ્ટો તો હોય જ નહીં. અને એ હનુમાનજીના મંદિરમાં જશે, એ હનુમાનજી પાસે હનુમાન ચાલીસા કરશે. એના તો શરમ ના આવે, પણ હનુમાનજી મંદિર છોડીને જતા રહે કે દીકરી હું બાળ બ્રહ્મચારી છું, તને ફોન પડે છે? પણ હનુમાનજી કહે છે કે હવે શું કહું આજનો જમાનો. એટલે હનુમાનજી ઘડીક મંદિર છોડીને જતા રહે બહાર.
લે તું તાર પથ્થર જોર વાતો કર, હનુમાન ચાલીસા ગા, બને કે નહીં આવું? પણ આપણે મર્યાદા જ્યાં હોય, નમ્રતાથી એકદમ પવિત્ર ભાવ લઈ, તો ભગવાન કે માતાજી તમને આવકારે, સ્વાગત કરે. પણ આ તો તમે એવા કપડા પહેરીને જ્યાં હોય, 4 બટન ખુલ્લા રાખીને જ્યાં હોય, તો હનુમાનજી છે ને દીકરીઓને તો કદાચ નહીં નડે, પણ તમને કદાચ 100% મારશે. સોની મોની 4 બટન ખુલ્લા રાખીને આવે, બને કે નહીં આવું? અરે દેવ જાગતા જ છે. મને તો મારા ભગવાને જો એવું હાલ દે ને, તો હાલ તમને પિક્ચર બતાવું કે આર્યા હનુમાનજી, આર્યા રામ, બોલ. પણ એ દ્રષ્ટિ જોઈએ, એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ, તાર દેખાય. મારે તમને બતાવવા છે, તમને બતાવીએ કે એવી દ્રષ્ટિ નહીં તમને, અને એવી દ્રષ્ટિ મેળવવા માટે ભક્તિ કરવી પડે. નકર ભગવાન બધી જગ્યાએ છે, માતાજી બધી જગ્યાએ છે, તો આ મર્યાદા છે ને જાળવજો. પેલા નહીં પાડતા, પેલા નહીં રાખતા, તો આપણે શું લેવા રાખીએ? આવું નહીં કરતા હો, નહીં કરો ને. હા બસ. બીજી વસ્તુ, આજે મંદિરમાં કે કોઈ પણ ધામે જાય, કોઈ પણ મઢમાં જાય, તો આજે શું કરે માણસો? એની આગળ જઈ, મંદિરમાં જઈ અને મસાલો ખાતા હોય, મંદિરમાં જઈને વિમલ ખાતા હોય. માતાજી ભગવાનની આગળ ગોડા, તમે તમારા દાદા આગળ, વડીલ આગળ તમે મસાલો ખાઓ, કોઈ પડીકી ખાઓ, સિગરેટ પીઓ, સારું લાગે? એ મર્યાદા કહેવાય? તો પેલું તો ગોડા તમે આવી કોઈ મર્યાદા જ નહીં રાખતું. કયો ભગવાન માતાજી તમારી હોમું જુઓ. એટલે દરેક દીકરા અને દીકરીઓ અમુક અંદર કોને વિમલો ખાઈશ, એટલે દરેકને કહીશ કે કોઈ પણ મંદિરે જાઓ, કોઈ પણ ધામે જાઓ, ત્યારે ભલે તમારી આદત હોય પાન મસાલાની, હું પાન મસાલા છોડવાનું નહીં કહેતી. કેમ નહીં કહેતી? કે હું વચન આલું અને તમે પાછા કાલ ચાલુ કરી દો તો એનો ગુનો બને. એટલે હું તો એવું કહીશ કે સારું તો નહીં જ, પણ તમે ખાતા હોય, ના છૂટતું હોય તો ભલે, પણ મંદિરમાં કોઈ પણ ધામે, કોઈ પણ ધાર્મિક જગ્યાએ માતાજી હોય, ભગવાન હોય, એની સામે ખવાય? ખવાય? પછી ચામુંડ માતાના ચોટીલા દર્શન કરવા જ્યાં હોય અને મોઢામાં લટ્ટો માર્યો હોય મસાલા, મોડી આવ્યો, ચામુંડ કે શું લેવા ઉતર લે છે કે નહીં? તેન ગમ કો કે માડી જેવો છું એવો તારો છું, શું કે માતા? કૃપા લેવા જાવ છો કે ગુના કરવા જાવ છો? આ ધામના અપરાધ લાગે ખબર નહીં પડતી. આ ધામ છે મારું, વારે આ ધામ છે, ભલે મંદિર નહીં પણ ધામ કહેવાય છે ને. તો અહીંયા આવો ને તો આવા અપરાધ લાગે, કોઈને ખબર નહીં પડતી. પણ કોઈ કોણ સમજે આ બધી વાતો? અને કે માતાજી બધું આપી દે છે, ના આપે માતાજી બધું. આવી બધી મર્યાદા જાળવવી રાખશો ને આવું, ભલે તમે તમારે ખાવ, એનો હું છૂટી નહીં આવતી, સમર્થન નહીં આવતી ખાવા વાળાનો. પાછું તમારે ના રહેવાતું હોય તો ભલે એક ધીરે ધીરે છોડી દેજો, પણ કોઈ પણ મંદિરે માતાજીના પારે એનો ફોટી મૂર્તિ હોય, પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય, એ જગ્યાએ ખાવાય? બરોબર ને? આટલું રાખશો ને પાક્કું? હારું હેડો, નહીં રાખો તો યાદ કરાવવા આવીશ. બરોબર. હવે બીજી વસ્તુ, તમારી પેઢીમાં, શું કીધું? તમારી પેઢીમાં કોઈએ કોઈ જીવો પર અત્યાચાર કરી અને માંસ મટન ને એવું બધું ખાધું હોય, તો એમના વતી અને તમારા વતી તમારી કુળદેવીના નામથી વધાર નહીં પણ 25 કિલો ચકલાન ચણ નાખી દેજો કે માં અત્યારે ઊંધી આ બકરાન મરઘા જે ખાધું એ માં ભૂલ ચૂક માફ કર, પણ લે આજથી સંકલ્પ લઈ અને તારા નામથી આ 25 કિલો ચકલાન ચણ નાખીએ છીએ અને આજ પછી ખાવું નહીં. આજ અમે ખાધું અને અમારા વડવાએ ખાધું હોય એના વતી અમે માફી માંગીએ છીએ માં, પણ તું ખંચેરીને ખોરે લઈ લે, અમે તારા દીકરા છીએ અને તું અમારી માં છું. લઈ લે કે નહીં? ખંચેરીને લઈ લે કે નહીં?
મારા દીકરાએ આ જ કર્યું છે, આ જ પાલન રાખ્યું છે. જો કે સોલંકી પેઢીને તો કોઈ દાડો આ આવ્યું જ નહીં વર્ષોથી, એટલે આવી પાવરફુલ છે. સમજ્યા? એટલે આવું પાલન કરી અને એનો દંડ કરજો. દંડ માડી પોચ ઉદબેસ કરવાનું થાય ને તો તમારી માતાને આગળ કરી દેવી. અને એનાથી વધારે તમને જો પશ્ચાતાપ હોય ને તો મોઢા જૂતું નાખી દેવાય માતા આગળ, કે નોના ના બની જાઓ. માતા છે તમારી, કુળદેવી છે, એની આગળ મોઢા જૂતું નાખીને 5 વખત આમ કરી લો કે મારી ભૂલ થઈ જાય, હવે નહીં ખાવું. અને પરિવારમાં તે બધા નહીં ખાય એવી સંકલ્પ લઈએ છીએ. અને તમે એકલા સંકલ્પ લો, પરિવાર વાળા ના માનતા હોય તો એમની જો લડવા ઝઘડવાની જરૂર વેઠજો થોડું. માતા, તમારી માતાને પ્રાર્થના કરજો, પરિવારને સદબુદ્ધિ આવશે ને. આજ કઈક પાસે એવા કે મારી અમે બંધ કરી દે, અમારો બાપો નહીં માનતો, અમારો ભાઈ નહીં માનતો, તો એમની જો લડવાનું આગ્રહ કરવાનો ના માને તો કઈ નહીં, મને માતાને પ્રાર્થના કરજો, તમારી કુળદેવી પ્રાર્થના કરજો. બરોબર? હવે બીજી વાત, ખાસ 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 ને ખાસ, જેમ કે ગામડા વિસ્તારોમાંથી ઘણા ભાવિક ભક્તો આવે છે અને આ ગુનો લગભગ 10 ઘરમાં 1 ઘરમાં થયો હશે ને હશે. આવું માતા જોવું છું. તમારી પેઢીમાં, તમારા ઘરમાં, તમારા પપ્પાએ, તમારા દાદાએ કે તમે જો નાગ ગોગા મહારાજ ફેણવાળા નાગદેવ એને જો માર્યા હોય તો સમજી લો તમે ગમે તેવી ભક્તિ કરવાની કોશિશ કરશો, ગમે તેટલા વ્યવહાર હાલશો, ગમે તેટલી તપસ્યા કરશો, પણ તમારી માતાની કૃપા કે મારી માતાની કૃપા ફળશે. આવા તમારા વડવાઓએ નાગ માર્યા હોય ને તો એ નાગદેવ ચમત્કારિક શક્તિ હોય છે, દરેક જોડે છે. ધરતીનો ધણી કહેવાય છે. એક ગુસ્સાવાળા ભગવાન છે, દેવ છે, તરત ચીડાઈ જાય, તરત ખીજાઈ જાય. એટલે જો જેણે જેણે એના ઘરમાં એના બાપા એક દાદાએ નાગ માર્યો હશે ને એના ઘરમાં ભયંકર બીમારીઓ હશે. કેન્સર, ટીબી, લકવા, મગજ ગોળું થઈ જવું, છટકી જવું, એ જે ડોક્ટરના હાથમાં આવે, રિપોર્ટો કરાઈને થાકે, 4 ડોક્ટર બદલે, ડોક્ટર કે હારું શું એ હાથમાં આવતું, તો તમારે સમજી લેવાનું કે મારા બાપે નાગ માર્યો છે ને તો આ નાગના લીધે અમે દુઃખી થઈએ છીએ. તો કદાચ આવું જાણવા મળે, ખાલી કોકને પૂછો ને જાણવા મળે કે જાણતા હોય ને તો તોથી જે મહારાજની માફી માગી અને એમના નામથી થોડું પુણ્યદાન ચાલુ કરી દેવું તો તમારી માં ઓટોમેટિક તમારા ઘેર આવી અને જો કૃપા અને કદાચ તમે જે મનોકામના કરી હોય એ પૂરી ના કરી આલા મને સોલંકી પેઢીની મેરડી માતાને કહેજો. બરોબર? પણ આવું ભૂવા બતાવો તમને? કોઈ ભૂવાએ એવું કીધું કે તારા દાદાએ નાગ માર્યો તો એટલે તમે દુઃખી થાવશો? કીધું? સાચું કહો છો ને? જેમ કે તમે તો હજારો ભૂવા ફર્યા છો. કોઈ ભૂવાએ આવું બતાવ્યું? નહીં બતાવ્યું ને? જેમ કે ભૂવાના જ્ઞાન જ ના હોય આવું. ચોથી બતાવો, એને તો સીધી જ વાત હોય, આ દુઃખ છે સારું ભયંકર, ભાઈ જીવ લેવા આવ્યું છો, જબરી માતા છે ભાઈ, જો આનો જલ્દી બીજાપરો નહીં કરો, આનો જલ્દી ન્યાય નહીં કરો ને તો આ તમારા ઘરમાં જીવ લઈ જશે. એટલે બાપડા બી જાય, હારું બુઆજી જે કહે આનો જલ્દી કરો, તો કે આની છે ને નદી કિનારે સ્મશાનમાં વિધિ કરવી પડે. તો કે હા વિધિ કર દો, વાંધો નહીં, પણ કે વિધિ માટે છે ને અમુક વસ્તુ મારે બહારથી મંગાવી પડશે, ઉજ્જૈનથી. અમુક સ્પેશિયલ ધૂપ એવું આવે, ફલાણી કલેજી લાવવી પડશે, ફલાણું ઢેકણું લાવવું પડશે, અને જાત જાતનું તમને બતાવે. અને ભૂવો જાય પૂજા પાવાળાની દુકાને અને 10 રૂપિયાનું ધૂપ લઈને આવે
અને કે લો માંડ મળ્યું કે 5,000 રૂપિયાનું આવ્યું. આ તો નતું મળતું, આ તો એક ભાઈ જોડતી જ છે, ઉજ્જૈન થી મંગાયું કે લો, અને તમે મૂર્ખાઓ આપી દો. હા લો તાર જે ધૂપ હોય કર દો. 5,000 આલ્યા. પેલો વારી શીખવર શું વારી ભગવાન જોડે એને ખબર ના હોય, તમને ખબર ના હોય, અને 4 રસ્તે નારિયેળ મેલી અને 5,000 કે 11,000 લઈ અને સીધો ઘેર જતો રે. ઉપરથી તમારી કુળદેવી આમાં વધારે યાત્રા થાય છે કે દીકરાઓ દુઃખ છે ને તો વેઠી લો મારા ભરોસે, પણ આવા ભુવાઓ ઘરમાં ના ઘાલશો. કોઈ દાડે એમની કુવાસીના પગલા ઘેર ના પાડ્યા હોય, એમની કોઈ બાળ હોય, એમની કોઈ ઘરની લક્ષ્મી હોય, એમની કોઈ વહુ આવી હોય નવી, એના કોઈ દાડો કંકુના પગલા ના પાડ્યા હોય, અને આજના મૂર્ખાઓ ભુવાના પગલા ઘરમાં પડાવે છે, જે અઠવાડિયાથી પગાઈ ના ધોતો હોય. ઉપરથી તમારી માં ખીજાય કે દીકરા એના સકન એની વસ્તી નહીં લેતી અને તું પાછો એના સકન લેશે, પગલા પડાવસ. આ બધા ભુવા મારો વિરોધ કરે, પણ ભલે હું તો જે હોય કહીશ. અને ભુવા પાછા એવા પગ ઊંચા કરીને કે હાલ લો હેડો પગલા પાડ દઈએ. લાવો ભુવાજી તમારો પગ ધોવાસ. કોઈ આ મા બાપ ના ધોયા છે? એટલા મા બાપ ના પગ ધોઈ અને ખાલી એ ચરણામૃત પી લીધું હોય ને તો ગોળા ભલા જન્મો જન્મના પાપ ધોવાઈ જાય. આવું બધું જ્ઞાન લેવું નહીં, અને બસ કૃપા કર દો માતાજી, બધું આપી દો, નહીં મળે એમ ઓટા ફેરા ના કરતા ખોટા. એટલા તમારા મા બાપ ના ચરણામૃત પીજો. અને ભુવા તો શું, એમને તો માન સન્માન મળે, પૈસા મળે, વાહ મળે એટલે હેડવાનું. પણ તમે બોલાવો ને તાર કોક આવો, ભુવાનો દોષ નહીં આમાં. તમને લાલચ છે ને, તમને ગરજ છે ને, તારે તમે આમંત્રણ કોક ના આલો છો, તારે તમારા ઘેર કોક આવે છે, એમાં ભુવાનો દોષ નહીં. પણ ગોડા બધું સમજ લેવી પડે. એક ના ઘેર જોવું ને તો 5 ભુવાના તો પગલા હશે જ, અને પાછા એ પગલા વારી તિજોરી મેળ દે લે. એ ભુવન પૂછો તારી વસ્તી કોઈ દર તારા કંકુના પગલા પાડે? પૂછ, જા પૂછી આવજો કે તારા પરિવાર વાળા તારા કંકુના પગલા પાડ્યા? પૂછજે જાઓ. નહીં પાડ્યા હોય, એના પરિવાર હોય, એના કુટુંબ વાળા ચારેય નહીં પાડ્યા હોય, અને તમે આવો ભુવાજી આવો. હે આ બધું કરવાનું તમારી માં યાત્રા થાય છે. સદબુદ્ધિ હોય ને અને જ્ઞાન હોય ને તો કોઈ ભુવાની જરૂર નહીં. હારા ભુવા છે ને તમારા ઘેર ઓટા ફેરા કરાવે તમારી માં. મારા દીકરાએ કોઈ દાડે લે ભુવાજી બને પ્યાલા પીવડાવો, ફલાણું કરાવો. મારા દીકરાએ ભુવાના પ્યાલા નહીં પીધા. જો પાક્કો ભુવો બને કે પ્યાલા પીએ તો જ પાક્કો બને. એટલે હારા પાક્કા ભુવાને બેહાડું છું. જો ભક્તિમાં જે શક્તિ છે ને એ કોઈ વિદ્યામાં નહીં, એવી ભક્તિમાં શક્તિ છે. તો તમારે ખાલી કઈ નહીં કરવાનું, તમારા ઘેર તમારી કુળદેવીની ભક્તિ જ કરવાની છે, અને મને માતાના વારે ઘડીએ યાદ કરવાની છે, મારા પ્રવચન જોવાના છે. જો તમારી માં તમારી પર રાજી થઈ જાય તો હું તો સમજી લો તમારી માં રાજી, તો હું રાજી જ છું ને. અને એ રાજી થઈ જાય અને હું રાજી થઈ જઈ તો તમારી કુળદેવીનું માતા શું રચાવાના તમને ખબર છે? નહીં ખબર ને? હા, એ તો અનુભવ નહીં એટલે. નહીં તો જેને કદાચ હું મેલડી એક વખત હાથ પકડી લઉં ને એ મને ભૂલી જાય, પણ હું મેલડી એને ના ભૂલું. એ માતા છું, એ મને ભૂલી જાય. એ મને યાદ ના કરાવું તો હું યાદ કરાવું કે દીકરા હું તારી મેલડી આવી, હું ખુખાર મેલડી આવી, હું રામ મેલડી આવી. થાય કે નહીં આવું? આ બધું પાલન કરવું પડે કે નહીં? પણ મારા દરેકને આજ કેવું છે કે તમે આશા લઈને આવો છો તો મારે તમારી આશા પૂરી કરવી છે.
પણ એટલું કદાચ તમારી એ આશા પૂરી કરવા માટે મારાથી થતી હોય એટલી બધી કોશિશ હરરોજ હોય છે, પણ થોડા તમારા જીવનમાં નીતિ નિયમ અને પરંપરા તમારા બાપ દાદાની થોડી તે જીવનમાં ટકાઈ રાખશો ને તો કદાચ તમે જે ધાર્યું નહીં એના કરતા અણધાર્યું આલું ને તો જ મન મેલડીને મોનજો. આમાં દીકરીઓ આવી જાય, દીકરાઓ આવી જાય, બધા આવી જાય, અને આ ભક્તિ કરવી પડે તારે દેવને કૃપા મળે, નકર એમને મોટા ફેરા ને એક વખત ભગવાન ચાન્સ આલે, એક વખત અવસર મળે કે કોઈ છે ને તમારા જીવનમાં કોઈ માતા કે કોઈ ગુરુ અચાનક તમને મળી જાય અને તમને પોતાના લાગવા મળે કે અમારા પોતાના છે, ભલે હું સોલંકી પેઢીની માતા છું ને પણ હું તમને જો તમારી પોતાની લાગતી હોય ને તો સમજી લો તો મારા ભગવાને તમારો મારો ભેટો કરી આલ્યો છે. મારા શબ્દો, મારો અવાજ મને માતાને જોઈ અને તમને ખૂબ વાલ કરવાનું મન થતું હોય ને તો સમજી લો મારા ભગવાને તમારા માટે આ સહયોગ બનાવ્યો છે. અને ગુરુ તરીકે માનો છો ને તો ગુરુ તરીકેની ફરજ નિભાવું છું. બસ ક્યાંસે ગુરુની સેવા કરવી પડે હું તો સુધી કહીશ. મારા દીકરાના પગ દબાવવાની જરૂર નહીં, મારા દીકરાના પગ ધોવાની જરૂર નહીં. ખાલી છે ને મનથી આવો અને સાંભળો ને, જે શીખવાડ્યું ને એ જીવનમાં થોડું ઘણું પાલન કર્યું ને એ સમજી લો મારી સેવા જ રહેશે. જેટલાય મન ગુરુ તરીકે અપનાવીશ જોઈ લો, જો તો ખરા. ભલે રામ. હવે ગુરુ એક જ હોય, 10 ના કરાય. પછી આજે આ કાલે પમધાડ પેલો તો પછી છે ને માર્ગ જે જગ્યાએ લક્ષ્ય તમારું મંજિલ સુધી જવાનું હોય એનો રસ્તો પૂછવા માટે છે ને કોઈ જાણકાર વ્યક્તિને પૂછવું કે ભાઈ ફલાણી જગ્યાએ જવું હોય તો કે ભાઈ એથી સીધે સીધા જતા રહો ને, એથી એક ડાબે બાજુ રસ્તો હશે, એથી સીધે સીધા જતા રહેજો, તમારો મંજિલ તમારો રસ્તો તમારું જે કીધું એ ગામ આવી જશે. પણ ત્યાં એક જણને રસ્તો પૂછ્યો, થોડા આગળ હેડ્યા અને મનમાં શંકા થઈ, હારું આ સાચું બોલતો હશે ખોટું. લાઈન બીજાને પોછું એટલે કોઈ ઢોર ચારવા વાળો મળે કે ગમે તે મળતે કે ભાઈ આ એડ્રેસ શું આવ્યું. પેલા તો ખબર ના હોય કે આ કંપની કે આ વસ્તુ કે આ એડ્રેસ શું હશે, એ ઊંધો માર્ગ બતાવી દે કે અહીંથી આ વાળ હુંહરો જતો કે એ રસ્તે પહોંચતા પહોંચતા એ કોટાન વાળમાં હોરે જાય અને ત્યાંથી સીધો આગળ હેડે એટલે ત્રીજાને પૂછે, ત્રીજો કે તમે અવરા આયા, સીધા જાઓ, તમે પાછા આવો, ફરી એ વાળમાંથી હોરે ના આવો અને પછી સીધા રસ્તે આવી જાઓ. તારે યાદ આવે ખારું જે પેલા મળ્યા હતા ને એની વાત મોની લીધી હોત ને તો આ હોરાવાનું ના થાત, મારા મંજિલ ઊંધી પહોંચી ગયો હોત. થાય કે નહીં? આવું થાય કે નહીં? એટલે તમારે એવું કરવું હોય તો 2, 4 ને 5 હાથ બદલજો. તમે ચિંતા ના કરશો, તમને દરેક ને વારા ફરતી વારા તમને છેક અહીં સુધી લાવવાની હું તમામ કોશિશ કરીશ. છેક મારા નજીકથી દર્શન થાય ને એવી તમામ કોશિશ કરીશ. મારું ખાલી મંદિર બની જાય એટલે કદાચ હોજે અમથા ઓટો મારવા આવશો ને તો હું માતા ગમે તો મળી જઈશ. એટલે એક જ જગ્યાએ ખાડો ખોદાય એવું કે ને, 10 જગ્યા ના ખોદાય, પાણી ના નીકળે. એટલે મોનો છો તો પરાણે નહીં મનાવતી, તમારા મનથી મોનો છો ને તો મનથી એક જ જગ્યાએ સંકલ્પ કરી લેજો. બારે જાય એટલે બારે જા. પછી કોઈક જાદુ ના ખેલ બતાવો ને તો એ કહે નહીં મારી ખુખાર વેરડી ના તોલે કોઈ ના આવે. હું નહીં કહેતી હું મારે જાતે વખાણ નહીં કરતી,
આ તમારા શબ્દો આવા છે કે મારી તારા તોલે કોઈ ના આવે. હું તો નહીં કહેતી, ના, હું તો એવું કહીશ કે ભાઈ ઘેર ઘેર માતાઓ છે, ઘેર ઘેર ભુવા છે, પણ તમને આવો વિશ્વાસ હોવો જોઈએ ને. આ તો આટલું ખાલી સ્વીકાર કર્યું હોય ને તો અતિ સમજી લો હે મારી કૃપા કઈ રીતે કામ કરે છે ને એની અનુભૂતિ ના થઈ જાય ને મને મેળવીને કહેજો. વડા આટલું ભટક્યા તો હજુ સુધરતા નહીં તમે. કોઈએ ભુવા પણ 20-20 વર્ષ કાઢી નાખ્યા, ઘરના દાગીના વેચી માર્યા, જમીન વેચી માર્યા, પ્લોટ વેચી માર્યા, પણ ભુવા બંધ નહીં થતા. બોલો, અમુકને તો આદત પડી જાય ભુવા કરવાની. અઠવાડિયે જો એક ભુવો ના લાવો ને ચેન ના પડે. જોજો આવા પટેલ કઈક માણસો છે સંસારમાં, જેમ આદત પડી જાય ને કુટેવ, એવી કુટેવ. ફલાણો ખોડિયારમાંનો ભુવો જબરો, ફલાણો મેરડીમાંનો ભુવો જબરો. સારું હેડો, હમણાં પેલા બાધા ચાલે એના 10 દાડા બાકી. હવા મહિનો આલ્યો તો કે 10 દિવસ બાકી. આ 10 દિવસ પતાય એટલે આને બોલાવી લઈએ. હજુ 10 દાડા પત્યા ના હોય ને પેલા તો પેલા તૈયારી કરી લીધી હોય, ભાઈ ભુવાજી આવજો, હવે 4 દાડા બાકી કે. પેલો ભુવો પાછી બીજી લોબી 6 મહિનાની હાલે. 6 મહિના રાહ જો, કોઈ વર્ષ નહીં હાલે. એમ કરતા 20 વર્ષ કાઢી નાખ્યા પણ દેવનું ચોખ્ખું નહીં થયું તમારું. બોલો, તમારો ઉદ્ધાર નહીં થયો, તમને કૃપા નહીં મળી, ઉપરથી હતું ને એ ગુમાયું. ગુમાયું કે નહીં? દુઃખી થયા કે નહીં? હા તો ગોડા ભગવાન છે, માતાજી છે, એવો વિશ્વાસ રાખી અને સુખ દુઃખ ને વેઠવાની શક્તિ માગો માતા જોડે. સુખ દુઃખ તો જીવનમાં કર્મો અનુસાર આવતા જતા રહેવાના. સમજ પડી? ઘડીક સુખ આવશે, ઘડીક દુઃખ, ઘડીક સુખ, ઘડીક દુઃખ. જેમ કે તમે જીવનમાં પાપ અને પુણ્ય બે મિશ્રિત કર્મો કર્યા છે, તેના ફળ સ્વરૂપ જીવનમાં આવતું જતું તો રહેશે જ. હવે આમાંથી કોણ પાર પડી જાય ખબર છે? કે જેના ધીરજની ડોર પકડાઈ જાય. મારી ચુંદડીનો છેલો ચાલી અને ધીરજ રાખી રાખ, માં ભલે આખી જિંદગી જતી રહે ને પણ માં હું તને નહીં છોડું. એનો ઉદ્ધાર. આ તો રવિવારે છે ને માતા ભગવાન બદલે છે. ઘડીકમાં શંકર ભગવાનનો ભગત થઈ જાય. મહિના પછી પાછો હનુમાનજીની ભક્તિ કરતો થઈ જાય. મહિના પછી સ્વામિનારાયણ આવી જાય. એના મહિના પછી શી ખબર ચાયો અલગ જાતનો સંપ્રદાય પકડી લે, જે વાપર્યું ના હોય. 6 મહિને ભગવાન માતાજી બદલે લો. અરે પણ હનુમાનજીનો વિશ્વાસ રાખતા હોય ને તો હનુમાનજીની ભક્તિ કરે રાખો. મારી ભક્તિ કરવાની જરૂર નહીં, ખાલી મારી વાતનું વિશ્વાસ આવતો હોય ને તો હનુમાનજીની ભક્તિ ઓંધરી કરી રાખો, મારી વાતનું પાલન કરી રાખો. હનુમાનજીનો જો ભેટો ના કરી મારું નામ મેળવી નહીં. એવી રીતે કૃષ્ણ ભગવાનને માનતા હોય ને તો કૃષ્ણ ભગવાનને માનો. હું નહીં કહું મને માતાને માનો, ખાલી મારી વાતનું પાલન રાખો. અને તમારે સમજી લેવાનું કે મારીના મોઢે કૃષ્ણ ભગવાન બોલાડે છે તો એ કૃષ્ણ ભગવાનનો ભેટો કરી આલીશ. પણ ગમે તે એક દેવનો પકડી રાખવા તો આ પ્રશ્ન નહીં થતો. એક મારી અમારે ઘેર તો અમારે 5 દીવા થાય છે. તારે પહોંચીની અલગ અલગ ચમની ભક્તિ કરવી. તો તમારે કુળદેવી પ્રત્યે ભક્તિ જાગતી હોય ને તો કુળદેવીની ભક્તિ કરો ને બીજા બધાની દીવાબત્તી કરો ને તો બીજી માતા યાત્રા થાય. તમને મેરડીમાં પ્રત્યે ભક્તિ જાગતી હોય ને તો કુળદેવીને હક અધિકાર આલવા પછી ભલે મેરડીમાંની ભક્તિ કરો. આજ મારો દીકરો મારું બહુચરનું નામ કરતા મેરડીનું નામ પેલા લઈ લે. તેનું કારણ શું? તો હું શું માતા નારાજ થઈ જાઉં? ના, મારા હક અધિકાર, જે મારા કુળમાં હક અધિકાર હોય કુળદેવી તરીકેના, એ મારી વસ્તી મારો દીકરો મને આપે છે ને બસ એમાં મારું આવી જાય. હવે હક અધિકાર એટલે શું ખબર છે કોઈને? નહીં ખબર. તમારી પેઢીમાં
વંશ વેલા જે તે વધે છે વારસદાર આવનારા. દીકરાનો જન્મ થાય તેને 2 વર્ષે 2.5 વર્ષે 5 વર્ષે એની બાબરી ઉતારવામાં આવે છે. બીજી ભાષામાં બાધા કહે છે, બાધા ઉતારવામાં આવે છે, લટ લેવામાં આવે છે. તો આ લટનો હક કોનો હોય એ ખબર છે કોઈને? કુળદેવી, જે તમારી અસલ કુળદેવી હોય એ આ બાબરીનો હક એ તમારી કુળદેવીનો જ હોય. પણ આજ કઈક પેઢીઓમાં તો કોઈ મેલડી માને લટ આપશે, કોઈ ગોમટોળાની માતાને લટ આલશે, કોઈ ભુવાની માતાને લટ આલશે, કોઈ ભુવાની શિકોતરને લટ આલશે. અલ્યા ભલે મારા આશીર્વાદથી કદાચ તમને તમારા ઘેર 20 વર્ષે દીકરો આવ્યો હોય ને તો માતા તો એનું નામ કહેવાય કે બીજી માતાનો હક છીનવા નહીં ને એના નામ માતા કહેવાય. આજ 20 વર્ષે હું દીકરા આલું છું, ક્યારે મેં કીધું કે ભાઈ આનો હક, આની લટ મારા પારે ઉતારજે? હું આલું છું છતાં એમ કઉ છું કે આ મારો હક નહીં, આ તારી કુળદેવીનો હક છે ને, તારા ઘેર તારી બેઠેલી માતાને આ લટ હાલજે જા. આ મને ખપ, આ મને પોહાય, ચમ હક બારનું મને પચે, મને પહોંચે. તો આ તો તમે આ બધી ગલતીઓ કરો છો કે મારી હવે વર્ષોથી પરંપરા ચાલે છે, તો વર્ષોથી મારી અમે ફલાણી જગ્યાએ આલીએ છે, કુળદેવી નહીં આલતા, તો શું માતા ખાઈ જશે તમને? કોઈ પર નિયમ બદલશો તો? પણ આ બધો ડર, માતાજી મારી નાખશે, માતાજી કોઈ મારી નાખે, કોઈ મેરડીમાં મારી નાખે, કોઈ શિકોતરમાં મારી નાખે. હું તમને લાગે છું હું કોકને મારી નાખે એવું? સેજ જઈ નહીં લાગતું ને? આ તો એક ડરે કાઢ નાખવાનો, ડર રાખવાનો તમારા કર્મોનો. માતાથી બીવાનું પણ કર્મોથી બીજો. જો કોકને કદાચ પડાઈ લીધું અને લઈ લીધું અને અમે જો કદાચ એ ભક્ત મારો મેલેડીનો ભગત હશે ને તો 100% મારી મેલેડીથી બીજો. અને નહીં બીયા ને, નહીં બીવાયા ને તમે તો મને બીવડાવતા આવડે છે, મારી આવડી મોટી આંખો છે. આ શું ખોટું? એટલે આ પાલન જીવનમાં રાખજો. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल गाइस. आज हम दोबारा आ चुके हैं एक न्यू प्रवचन लेके. सो आप सभी लोगों ने सुना ही होगा प्रवचन, तो कैसा लगा पहले तो लिख दीजिए जय खूंखार मां मेलडी. ठीक है, तो भाई हारो प्रवचन लाग्यो હોય છે. सो આપણે હવે કરીએ પ્રવચન. सो गाइस પહેલા તો હવે આપણે આગળ વાત કરીએ તે આપણા નવા નવા બંદે કોમેન્ટ કરી, केबड़ी केबड़ी कमेंट करी भाई. आगे गया वैसे भाई, लिटरली इतनी बड़ी कमेंट कौन करता है भाई? इतनी बड़ी भाई, इतनी बड़ी कमेंट है भाई, इतनी बड़ी माँ की आंख कसम जो भाई, इतनी बड़ी कमेंट भाई, खतरनाक कमेंट है भाई. ठीक है भाई, जितने भी इतने सारे लोगों ने प्यार दिया ना भाई, लव यू ब्रो, लव यू भाई. अच्छा તમે ખૂંખારમાં મેલેડી, अच्छा તમે ખૂંખારમાં મેલેડીના ભક્ત છો. આ ટાઈમ મને ભાઈ ડિસ્ટર્બ કરે છે, જોઈ શકો છો. સો એ મને ડિસ્ટર્બ કરે છે, મને દાંત ચડે છે. તો આગળ કંઈ બોલાઈ જાય તો સોરી મારા તરફથી, જો રેને તેના. તો ઠીક હે, અભી આગળ ભાઈ. તો હવે આપણે છે ને નવો એક, યાર થોડુંક લેટ થઈ ગયા યાર, પણ શું કરવું યાર, હવે ઘરના કામ કરવા પડે યાર, વિડીયો બનાવવો પડે, તો બધી કરવું પડે ભાઈ. તમે તમારો બધાનો સપોર્ટ સારો છે એટલે મારો વિડીયો કાંઈ બનાવવો પડે. સો હા, તો હવે આપણે છે ને ભાઈ એક નવો, 1 મિનિટ હો યાર, એ બેહવાનું યાર મસ્ત આવે ને તમારું બધી ડેકોરેશન ને બધી એક નંબર ગાઈસ. હા, તો હવે આપણે કરવાના મિત્રો 1 મિનિટ લાઇટ બાઇટ ચેક કરી લેતે હે. ઠીક है, હવે લાઇટ બાઇટ બધી ચેક થઈ ગઈ છે અને મેં 12 મિનિટ બંધ કરી દીધું. હવે કોઈ ડિસ્ટર્બ કરવા નહીં આવે. તો હા, હવે નવું આપણે મતલબ કરીએ છીએ હવે. તો હવે છે ને ભાઈ, જે બધા કોમેન્ટ કરશો ને ભાઈ, જેની સૌથી મોટામાં મોટી કોમેન્ટ આવશે ને એ સ્ક્રીનમાં આવી છે. જો કે 2-3 જણા, 5 જણા હોય છે, 5 થી 10 જણા હોય, જે કરી નાખે સ્ક્રીન છોટું બારી શો થાય છે. જો કે આ જણાવ કે બડી મોટી કોમેન્ટ ભાઈ, સમજી ગયો ભાઈ. ભાઈ આવી બધી કોમેન્ટ કરે ભાઈ, સાચા ભાઈ ભક્ત છે એ ખૂંખારમાં મેલેડીના. તો ભાઈ એબડી કોમેન્ટ કરો ને ભાઈ, તો હવે જે મોટામાં મોટી કોમેન્ટ કરશે ને એને
અહીંયા शो आवश्य स्क्रीनशॉट उपाड़ी ने शो करी हूँ भाई। ठीक है, बारी बारी से आपकी मतलब देख लो भाई, जिसने जिसने ज्यादा कमेंट किए है इसका इधर आ रहा होगा भाई यार, चेक कर सकते हो, देख लिया भाई। बहुत खतरनाक भक्त है भाई खूंखार माँ मेलडी के। एंड भाई अभी डूट कल रात में मैं कमेंट सबकी देख रहा था, इतनी कमेंट है भाई मेरा उंगली दुख गई। वो कमेंट्स भाई जा ही रहे, इतने ज्यादा कमेंट्स है, चेक करो इधर पूरी लिस्ट आ रही होगी, ये चेक करो भाई कितने भाई यार, कितना करो भाई, पूरे ही नहीं होते कमेंट भाई। खूंखार माँ मेलडी भक्त भाई खरेखर બહુ છે ભાઈ યાર। ठीक है, हाँ मारो कल वीडियो मिलो मैं राते સવારથી તો 4-5 के લોંગ વિડીયો વ્યૂ આવી ગયા કલાકના। તો ભાઈ એટલો બધી સપોર્ટ કરવા માટે થેન્ક યુ દિલથી યાર ભાઈ। તો હજી કોમેન્ટ નથી પૂરી થઈ ભાઈ, હજી જોવું તો હોય, હજી કોમેન્ટ નથી પૂરી થઈ। કાલ રાતે મારી ઉંગલી દુખી ગઈ ભાઈ આમાં કરીને, બધા લાઈકો કરીને વાંચીને થેન્ક યુ યાર ભાઈ યાર। અને આપણા તમારા બધા સપોર્ટથી આપણા 10K થઈ ગયા ગાઈસ, 10K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ। થેન્ક યુ સો મચ ગાઈસ 10K કે लिए 10,000 સબસ્ક્રાઇબર આ ચેનલમાં આપણા પૂરા થઈ ગયા છે। અને માની દુઆમાં પણ આપણે હવે 5,000 સબસ્ક્રાઇબર કરી નાખો, જેથી કે ભાઈ મને યાર થાય કે આપણી ઓડિયન્સ છે, હો ભાઈ કાયદેસરની ઓડિયન્સ છે। ठीक है, तो આપણા ચેનલમાં ભાઈ માની દુઆમાં 5,000 સબસ્ક્રાઇબ કરી નાખો, 5,000 સબસ્ક્રાઇબર તો 10,000 સબસ્ક્રાઇબરમાં ને ભાઈ યાર કિક કરશું આપણા ભાઈ ચેનલમાં, ખરેખર કિક કરીએ હવે। ઈ ચેનલમાં 10,000 સબસ્ક્રાઇબર થાય તો આપણે સેલિબ્રેશન કરવાનું છે। મેં બે ચેનલમાં નતું કર્યું ભાઈ ના, એ આ ચેનલમાં ભાઈ કર્યું નથી, અને મારા બીજા ચેનલમાં હતા ને બે નામ આવી ગયા હોય છે, બેયમાં સેલિબ્રેશન નથી કર્યું। તો હવે આ ચેનલમાં થાય માની દુઆમાં કાયદેસર સેલિબ્રેશન થશે ભાઈ યાર, કાયદેસર। एक केक लईશું, 2-3 पार्टी प्रॉपर लईશું, और भाई फुल दोस्तों के साथ बताएंगे भाई खतरनाक। ठीक है, चलो थैंक यू यार भाई यार, आप सभी लोग के यार सपोर्ट से अपने 10K सब्सक्राइबर हो चुके हैं भाई। અને હવે ખૂંખારમાં મેલડીની વાત કરી નાખીએ તો ભાઈ ખૂંખારમાં મેલડીના પ્રવચન જોઈએ ભાઈ, 1-1 કલાકના પ્રવચન છે। હવે આ પૂરું થઈ ગયું હોય છે, જોઈ શકો છો, મને નથી ખબર કેમ, તો ભાઈ એડિટર સંભાળ લઈ ગયો, એટલે એડિટર હું જ છું। તો ભાઈ હવે પૂરું થઈ ગયું હોય છે લગભગ, તો હવે તો પૂરું કરવું જ પડે ભાઈ, બહુ મોટું થઈ ગયું આ, જોતો હોય યાર। તો હવે ભાઈ પૂરું કરી નાખ્યું છે હવે। સોરી ભાઈ, જેટલાનું કોમેન્ટ લેવાના એટલાને લેવાના, વધારે નથી લઈ હું તો ભાઈ યાર, તો સોરી યાર, એટલી જ કોમેન્ટ લઈ શકું છું હું ભાઈ। નેક્સ્ટ વિડીયોમાં દેખાડો ભાઈ ભાઈ યાર, તો હા હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે છે ને ભાઈ મોટી જેટલી નેક્સ્ટ વિડીયોમાં કોણ મોટી જો ભાઈ જો ડિસ્ટર્બ કરવા આવી જાય, ડિસ્ટર્બ કરવા આવી જાય, દેખો આ જ છે મોટો, થોડો બ્રેક કેમ તો યાર ઘરનું કામ કરવું પડે ને યાર વિડીયોની સાથે સાથે, જો ઘરનું કામ નહીં કરી તો ભાઈ યાર સમજી શકો છો તમે મારી ફિલિંગ ને। તો હવે હા, તો તમારે ભાઈ ખૂંખારમાં મેલડી બારેજા ધામ જવું હોય તો તમારે બાંધતા કઈ ચડાવી હોય તો તમે કેવી રીતે ચડાવો છો, એવી રીતે ચડાવો છો ભાઈ। અગરબત્તી નારિયેલ, પછી તમે ભાઈ ત્યાં જાઓ અને નારિયેલ મતલબ અગરબત્તી લઈ ગયા હોય, નારિયેલ ભૂલી ગયા હોય, રેડી, તો ભાઈ ઈ નો હાલે। અગરબત્તી લઈ ગયા હોય, નારિયેલ ભૂલી ગયા, અને પછી તમે એમ કહો તો ભાઈ અગરબત્તી ભૂલી ગયા તો નારિયેલ ભૂલી ગયા, તો હવે માડીને ચડાવી દઈએ, તો ભાઈ સરાસરી ખોટું છે, તમારી ભાઈ માન્યતા પૂર્વણ નહીં થાય, તમારે ભાઈ બધી લઈ જ જવું પડે। બીજી વાત કરીએ ભાઈ ખૂંખારમાં મેલડીના બીજા પ્રવચનમાં એમ કીધું હતું, ખૂંખારમાં મેલડી હોય તે એવું કોઈ શહેર નથી, તે એવું કોઈ ગામ નથી, તો મારો ભક્ત નથી ભાઈ। તો ભાઈ સરાસર વાત સાચી છે ભાઈ, એવું કોઈ ગામ નથી, તે એવું કોઈ ભક્ત નથી, તે ભાઈ એનું એવું કોઈ શહેર નથી, એવું કોઈ ગામ નથી, એનું ત્યાં ભક્ત નહીં હોય ભાઈ। તમે કોમેન્ટ કરી નાખો ભાઈ કયું ગામ છે એવું, બધા ગામ જ છે ભાઈ, આખા ગામમાં ભાઈ ના ભક્તો હોય, મેલડીમાં ના તો હોય જ ને ભાઈ, ખૂંખારમાં મેલડીના જય ખૂંખારમાં મેલડી। હા તો હવે જો કે બીજા ઓલા કીધું તું, તો બીજા પ્રવચનમાં એમ કીધું તું, તો ભાઈ એ ઓલા મતલબ બીજા પ્રવચનમાં કીધું તમે જેટલી તમે ચિંતા કરશો ને ભાઈ, 2 પરવાર થાય છો ને એટલી હું તમારી ચિંતા કરી, તો ભાઈ ચિંતા ઓછી કરો ભાઈ, તો ખૂંખારમાં મેલડી ભાઈ તમારી ચિંતા ઓછી કરે ભાઈ, સમજી ગયા। સો બીજા પ્રવચનમાં એમ કીધું હતું કે ભાઈ એવું કોઈ ગામ મતલબ બારેજાધામાં આવો ને ભાઈ, બારેજાધામાં આવો ને તો તમે ખાલી પથ્થર લેતા જાવજો, હું ખૂંખારમાં મેલડી તમારી પાસે ખુદ આવી તમારે ઘરે, તો ભાઈ પથ્થરની વાતો દૂર, તમે ખાલી આમ મિટ્ટી એમ દૂર કરી નાખો ને ભાઈ, તો જેમાં મેલડી મારા આ દુઃખ છે ને આ છે ને એક દુઃખ ને ખતમ થઈ ગયો, ત્યાં આખું તમે મેલીને જાવ છો દુઃખ, સમજી ગયો છે। તો હા હવે ભાઈ હવે તમે ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો આપણા ચેનલને ભાઈ, બેલ આઇકનને કરી નાખો ઓન, એથી ભાઈ શું થશે તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લો છે તો મારે છે ને ભાઈ ખબર પડી જશે મારો વિડીયો
અને બેલ આઇકન અપ કરવાથી ઉપર કરવાથી ખબર પડશે કે મારો વિડીયો કઈ આવ્યો અને તમને સૌથી પહેલા નોટિફિકેશન આવી જશે, તમારો વિડીયો આવી ગયો છે. તો પેલા યાર મારો બેલ આઇકન ને નોટિફિકેશન બધીને ઓન કરી દેજો છો, તો જેથી કે તમારે હે ને ભાઈ મારા ચેનલમાં મારી આર્મીમાં જોઈન થઈ શકો છો. માની દુવાની આર્મી છે મારી, તો એમાં તમે જોઈ શકો. મતલબ માની દુવાની આર્મી એ આપણી બે ચેનલ મતલબ ચેનલ બનાવ્યું, એમાં 2000 સબસ્ક્રાઈબર તમે પૂરા કરી શકો છો. ભાઈ આ વિડીયો મેલું કાલ, તો ભાઈ એમાં 2000 સબસ્ક્રાઈબર થઈ જાવ જોઈએ, એટલે તમારે ભાઈ તમારે કરવું પડશે હવે. ઠીક હે, 2000 સબસ્ક્રાઈબર એ ચેનલમાં થઈ જાવ જોઈએ. આ ચેનલનું સ્ક્રીનશોટ અને એટલા જો કેટલા સબસ્ક્રાઈબર છે ત્યાં આવી જાવ છે. અહીં સબસ્ક્રાઈબર જોઈ શકો તમે પેલા. આ ટાઈમે કેટલા હોય છે ખબર નહીં, 1800 હતા. તમારે ઈ વિડીયો આવે 2000 સબસ્ક્રાઈબર તમારે કરવા પડશે. ઠીક હે, તો ભાઈ તમે 2000 સબસ્ક્રાઈબર કરી નાખો, તો ભાઈ એટલે મને પણ મન થાય તો ભાઈ વિડીયો બનાવવા પડશે. તો ભાઈ ફટાકે તમે 2000 ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. ઠીક હે, અને ભાઈ જોઈ શકો છો યાર પંખો મહિને પહેલી વાત તો, અને ગરમીમાં તમારા હાટું વિડીયો બનાવું છું. મતલબ ભાઈ લાઈક કરી નાખો ભાઈ. હવે બીજું તો હું આવે ભાઈ, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બીજું તો યાર. અને રામ રામ કોમેન્ટ કરી નાખો, જય માં ખૂંખારમાં મિલે રામ રામ. ઠીક હે, અને ભાઈ આપણે ભાઈ સ્ટેન્ડ બેન્ડ કઈ છે નહીં, જોઈ શકો તો ક્યાં વિડીયો હું બનાવું છું, જોઈ શકો છો. અહીંયા વિડીયો બનાવતો હોય ભાઈ હું, આપણી ભાઈ સ્ટેન્ડ તો હે નહીં, અહીંયા વિડીયો બને આપણો. અહીંયા જોઈ શકો છો, અહીંયા વિડીયો બને આપણો. નકર આપણે અહીંયા નકર ઓલા ઘરમાં વિડીયો બને છે ભાઈ, ઓછી રાખીને ભાઈ. એટલી મહેનત કરું છું ભાઈ. હવે તમે યાર કઈ કરતા નથી યાર, વાંધો નહીં યાર. ઠીક છે, તમારો એટલો સપોર્ટ આવે એટલી ઘણી વાત છે ભાઈ. હવે ઠીક છે, તો હવે આપણે હવે મળીએ નવા વિડીયોની અંદર. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલમાં. મળતા હું એસે નેક્સ્ટ વિડીયો में. टेक केयर एंड बाय बाय. जय खूंखार में मेलडी.